દોસ્તો, વાત કરીએ જો રાજકારણની, તો બે કોડીના નેતાઓ, દો કોડીના નેતાઓ 100 કરોડ રૂપિયામાં વેચાઈ જતા હોય છે અને તેમને જીતાડવાવાળી આપણી આમ જનતા, ગરીબ જનતા ફક્ત 5 કિલો અનાજની અંદર જ સંતોષ માનીને બેસી રહેતી હોય છે. જે દેશની અંદર ધર્મ સત્તાની નિશાની બનતો હોય, સત્તાની સીડી બનતો હોય ને, તે દેશની અંદર સત્ય અને શ્રદ્ધા બંને મરી પરવારે છે. જે દેશની અંદર દવાખાના એટલે કે અસ્પતાલોથી વધારે મંદિર અને મસ્જિદ બનતા હોય ને, તે દેશની અંદર લોકો બીમાર છે, શરીરથી અને વિચારોથી પણ. अच्छाई और सच्चाई એટલે કે સારાપણું અને સાચાપણું તમે આખી દુનિયાની અંદર શોધો, પરંતુ જો તમારામાં નહીં હોય ને, જો નહીં હોય તો તમને ક્યાંય મળશે નહીં. પૈસા તો ફક્ત જિંદગી જીવવા માટે હોય છે. હસવા માટે તો સારા દોસ્તોની જરૂર પડે છે. ઇતિહાસ સાક્ષી છે. મહાભારતમાં કર્ણએ જ ખોટાને સાથ આપ્યો હતો. તે જાણતો હતો કે બધું જ ખોટું કરી રહ્યો છે દુર્યોધન, તેમ છતાં પણ તે દુર્યોધનને સપોર્ટ કરતો હતો. મહાભારત કાળ વખત પછી ફક્ત વકીલો જ એવા છે જે ખોટાને સાથ આપે છે. વકીલો બધું જ જાણતા હોય છે કે સાચું શું છે, તેમ છતાં ખોટાને સાચું સાબિત કરીને તમને સાચા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે. ચાલ્યું ગયા પછી જ આપણને ખબર પડે છે કે કેટલું કિંમતી હતું જે ચાલ્યું ગયું. તે પછી ભલે સમય હોય, માણસ હોય કે કોઈના સાથેનો સંબંધ હોય, ચાલ્યા ગયા પછી જ આપણને ખબર પડે છે, ખોવાયા પછી જ આપણને ખબર પડે છે. અને આપણી ઈચ્છા હોવા છતાં પણ આપણે તે પાછું નથી મેળવી શકતા. વાત બહુ જ સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.